શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા 21 જાન્યુઆરી 2025 મંગળવારના રોજ શ્રી ખોડલધામ સંડેરના 1008 શિલાપૂજન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલાપૂજન સમારોહમાં 1008 યજમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત 1008 શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। 21 જાન્યુઆરીને મંગળવારના રોજ સવારે 8:30 વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓની પૂજન વિધિ શરૂ કરવામાં આવી હતી। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રી મહેતા પ્રદ્યુમન પ્રહલાદજી દ્વારા શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી। શિલાપૂજન વિધિ પૂર્ણ થઈ સૌ યજમાનો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી। શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોટ, પૂજાની થાળી, અબિલ ગુલાલ, કંકુ, ચોખા, નાળાછડી, સોપારી, આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેથી તેઓ આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખીને ધન્યતા અનુભવી શકે। શિલાપૂજન સમારોહમાં દાતાઓએ દાનની સરવાણી વહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કર્યું હતું। તમામ દાતાઓનું નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। શિલાપૂજન પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2017માં કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। લેવા પટેલ સમાજ સમગ્ર ગુજરાતમાં પથરાયેલો છે, ત્યારે ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો કે સમગ્ર ગુજરાતના લેવા પટેલ સમાજને ટ્રસ્ટની હૂંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી। ત્યારે આજે મા ખોડલની દયાથી આપણે સૌ શિલા પૂજન મહોત્સવના સહભાગી બન્યા છીએ। સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે। ખોડલધામ એક સંસ્થા નહીં પણ વિચાર છે અને આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે। ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે। ખુશીની વાત એ છે કે દક્ષિણ ભારતમાં વસતા લેવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાગવડ બાદ ઉત્તર ગુજરાતમાં પાટણ પાસે સંડેર ખાતે પણ કાગવડ જેવું જ મા ખોડલના ભવ્ય મંદિરનું નિર્માણ થશે। સંડેર પાસે શ્રી ખોડલધામ સંકુલ ખાતે મા ખોડલના ભવ્ય મંદિરનું નિર્માણ થશે। આ મંદિરની ડિઝાઇન કાગવડ ખાતેના મંદિર જેવી જ રહેશે। કલાત્મક મંડોવર, રૂપ, ચોકી, શિખર, પદ સહિત વિદ્યહેમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિરનું નિર્માણ કરવામાં આવશે। રંગમંડપ અને કોલી મંડપમાં સામરણ શિખર રહેશે, જ્યારે એક મુખ્ય શિખર રહેશે। મુખ્ય શિખર સુધી મંદિરની 70 ફૂટ ઊંચાઈ રહેશે, 117 ફૂટ લંબાઈ અને 65 ફૂટ પહોળાઈ રહેશે। મંદિરમાં 9x9 નું ગર્ભગૃહ બનશે, 65x65 નો રંગમંડપ બનશે। કોતરણી સાથે આરસીસીમાં મંદિરનું નિર્માણ થશે। મંદિરમાં સફેદ માર્બલની મા ખોડલની મૂર્તિની સ્થાપના થશે। 21 તારીખે થયેલા શિલાપૂજન સમારોહમાં ઠેર ઠેરથી હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થઈ ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ખોડલધામના સ્વયંસેવકોએ ખડે પગે રહીને સેવા આપી હતી।